સમાચાર સુરતમાંથી કે જ્યાં ઉધના પોલીસે 24 કલાકમાં ગુમ થયેલા બાળકને શોધી કાઢ્યું। ઇરફાન નામનું 8 વર્ષીય બાળક નંદુરબારથી મળી આવ્યો હોવાની વિગત છે। ઉધના પોલીસે સીસીટીવી તપાસ અને સંપર્ક કરીને બાળકને શોધ્યું। ગઈકાલે બાળક પિતા સાથે સિલાઈ ખાતામાં ગયું હતું। સિલાઈ ખાતાથી બાળક નીકળી ગયા બાદ ગુમ થયું હતું। બાળક રેલવે મથક જઈને નંદુરબારની રેલમાં સવાર થયું હતું। પોલીસ નંદુરબાર રેલવે મથકનો સંપર્ક કરી બાળકને પરત લાવી। ये निकला परसों दोपहर को 12:23। कैसे निकला था? बस काम कर रहे थे, काम करते करते जो है निकल गया। कुछ लेना था इसको, निकलते निकलते जो है सर चला गया उधर उधना स्टेशन के साइड में। फिर उसके बाद फिर हमने उसको ढूंढा, काफ़ी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कंप्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले, चारों तरफ जो है कैमरा चेक किए इधर उधर, यानी कि बहुत मेहनत की। આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું હતું, તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી। ત્યાંથી તપાસ કરતા કેટલીક માહિતી મળી હતી। સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે, જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો। છેવટે પોલીસને ખબર પડી કે આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે, એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો।